ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત દ્વારા આગાહી 21મીની આસપાસ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં બનશે. અરબ સાગરમાં લો પ્રેશર પણ બનશે. નૈઋત્યનું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તો ગઈકાલે મુંબઈ પહોંચી ગયું હતું તેમ માનવાનું અનુમાન હતું અને વરસાદ પણ શરૂ થયો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ચોમાસું તારીખ 10 કે 11 સુધીમાં મુંબઈ આવી પહોંચશે અને મુંબઈના દક્ષિણ માર્ગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતા રહેશે. નૈઋત્યનું ચોમાસું દક્ષિણ પશ્ચિમ આગળ વધ્યું છે અને તારીખ 10-11 સુધીમાં મુંબઈમાં આવી પહોંચશે. મુંબઈમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લો લાઇંગ એરિયામાં જળભરાવ થવાની શક્યતા રહેશે અને તારીખ 12 સુધીમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 21મીએ એક ડીપ ડિપ્રેશન બંગાળ સાગરમાં એ અસરની આજુબાજુ બનશે. અરબ સાગરમાં પણ લો પ્રેશર બનશે અને દેશના ભિન્ન ભાગોમાં જમીની ભાગમાં પણ લો પ્રેશર બનશે. ગંગા જમનાના મેદાની વિસ્તારોમાં પણ લો પ્રેશર બનશે. આ મધ્ય ભાગમાં થતા લો પ્રેશરના કારણે તારીખ 21 જૂન બાદ જે વાહન આવશે બંગાળ ઉપસાગરમાં અને અરબ સાગરમાં એ એકબીજા ભટકાઈ પડશે અને 21 જૂન બાદ રાજ્યના ઘણા ભાગોમાં પણ વરસાદ થશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.